હરિઓમ. આજે આપણે અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરીશું. અંગ્રેજી વિષયમાં લેસન 8 ધીઝ એન્ડ ધોઝમાં આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી એ અર્થનો આગળ અભ્યાસ કરીએ. તો આપણે MANGO મેંગો એટલે કેરી સુધી આપણે અભ્યાસ આગલા ક્લાસમાં કર્યો હતો. હવે આગળ આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખીશું. તો તેમાં લખો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ છે તે તમારે ત્રણ વખત લખવાના છે, બરાબર. હવે સ્પેલિંગમાં લખો PARROT પેરોટ એટલે પોપટ. પેરોટ એટલે પોપટ, બરાબર. PARROT પેરોટ એટલે પોપટ. PARROT પેરોટ એટલે પોપટ, બરાબર. ત્રણ વખત સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. ત્રણ વખત. PARROT પેરોટ એટલે પોપટ. PARROT પેરોટ પેરોટ એટલે પોપટ. PARROT પેરોટ એટલે પોપટ. PARROT પેરોટ એટલે પોપટ. PARROT પેરોટ એટલે પોપટ. હવે આગળ અભ્યાસ કરીએ. CAP કેપ. કેપ એટલે શું થાય? કેપનો ગુજરાતી અર્થ ટોપી. CAP કેપ એટલે ટોપી. CAP કેપ. 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 કેપ એટલે ટોપી. કેટલી વખત લખવાનો છે સ્પેલિંગ, ઉચ્ચાર? તો કે 3 વખત, બરાબર. 3 વખત સ્પેલિંગ નો 3 વખત ઉચ્ચાર અને સ્પેલિંગ, ઉચ્ચાર નો 3 વખત અર્થ, બરાબર. એમ 3 વખત સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. સ્પેલિંગ આપણે CAP કેપ લખ્યો. હવે આ સ્પેલિંગ નો આપણે શું કરવાનું છે? ઉચ્ચાર લખવાનું છે. અને ઉચ્ચાર લખ્યા પછી શું લખવાનું છે? ગુજરાતી અર્થ. એટલે કે 3 વખત સ્પેલિંગ CAP કેપ નો, 3 વખત કેપ CAP કેપ ઉચ્ચાર 3 વખત અને આ કેપ નો 3 વખત ગુજરાતી અર્થ એટલે કે ટોપી, બરાબર. CAP કેપ. કેપ એટલે ટોપી. 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 સ્પેલિંગ લખતી વખતે હંમેશા પહેલો જે અક્ષર છે તે કેપિટલ લખવાનો, બરાબર. બાકી બધા સ્મોલ આલ્ફાબેટના. હવે WATCH વોચ એટલે ઘડિયાળ નો આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખીએ એની પહેલા આપણે એક વખત CAP કેપ. કેપ એટલે ટોપી. CAP કેપ. કેપ એટલે ટોપી. CAP કેપ. કેપ એટલે ટોપી. હવે આગળ અભ્યાસ કરીએ. WATCH વોચ એટલે ઘડિયાળ, બરાબર.
W A T C H વોચ એટલે ઘડિયાળ ઘડિયાળ બરાબર W A T C H વોચ એટલે ઘડિયાળ W A T C H જો W A છે W O નથી W A T C H વોચ એટલે ઘડિયાળ વોચ એટલે ઘડિયાળ બરાબર W A T C H વોચ એટલે ઘડિયાળ W A T C H વોચ એટલે ઘડિયાળ વોચ એટલે ઘડિયાળ કાંડા ઘડિયાળ પણ લખી શકાય બરાબર અહીંયા આપણે ઘડિયાળ લખીશું W A T C H વોચ એટલે ઘડિયાળ W A T C H વોચ એટલે ઘડિયાળ W A T C H વોચ એટલે ઘડિયાળ W O T C H નથી પણ વોચનો સ્પેલિંગ શું થાય W A T C H W A T C H વોચ એટલે ઘડિયાળ W A T C H વોચ એટલે ઘડિયાળ W A T C H વોચ એટલે ઘડિયાળ હવે BUS બસ એટલે બસ 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 ફરી એકવાર આપણે બસનો જે સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ લખેલ છે તેનો અભ્યાસ કરીએ BUS બસ એટલે બસ BUS બસ એટલે બસ BUS બસ એટલે બસ હવે આગળ આપણે સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ લખીએ એલિફન્ટ એલિફન્ટનો જે સ્પેલિંગ છે તે ELEPHANT એલિફન્ટ એટલે હાથી એલિફન્ટ એટલે તેનું ગુજરાતી શું થાય તો કે હાથી એલિફન્ટ એટલે હાથી એલિફન્ટ એટલે હાથી ELEPHANT એલિફન્ટ એટલે હાથી એલિફન્ટ એટલે હાથી ELEPHANT એલિફન્ટ એટલે હાથી ELEPHANT
એલિફન્ટ એટલે હાથી. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ એટલે હાથી. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. હવે DRESS ડ્રેસ એટલે વસ્ત્ર. 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 ફરી એકવાર આપણે DRESS ડ્રેસ એટલે વસ્ત્રનો અભ્યાસ કરીએ. DRESS ડ્રેસ એટલે વસ્ત્ર. DRESS ડ્રેસ એટલે વસ્ત્ર. DRESS ડ્રેસ એટલે વસ્ત્ર. હવે આગળ અભ્યાસ કરીશું. DISH ડીશ એટલે થાળી. 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 હવે આપણે DOG ડોગ એટલે કૂતરો અથવા કૂતરું. બંને શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકાય. તો તેનો અભ્યાસ કરીએ. DOG ડોગ. ડોગ એટલે કૂતરો. DOG ડોગ એટલે કૂતરો. DOG ડોગ એટલે કૂતરો. DOG ડોગ એટલે કૂતરો. DOG ડોગ એટલે કૂતરો.
કૂતરો. DOG ડોગ. ડોગ એટલે કૂતરો અથવા કૂતરું. બે શબ્દ, આ બંને શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકાય. આપણે અહીંયા ડોગ એટલે કૂતરો લખ્યું છે. DOG ડોગ. ડોગ એટલે કૂતરો. 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 ફરી એકવાર મહાવરો કરીએ. DOG ડોગ. ડોગ એટલે કૂતરો. 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 હવે આગળ અભ્યાસ કરીશું. CUP કપ એટલે ચા કોફી પીવાનો પ્યાલો. COP કપ એટલે ચા કોફી પીવાનો પ્યાલો. CUP કપ એટલે ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. બરાબર. ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. CUP કપ એટલે ચા કોફી પીવાનો પ્યાલો. CUP કપ એટલે ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. બરાબર. CUP કપ એટલે ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. CUP કપ એટલે ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. બરાબર. CUP કપ એટલે ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. CUP કપ એટલે ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. CUP કપ એટલે ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. CUP કપ એટલે તેનું ગુજરાતી શું થાય તો કે ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. CUP કપ એટલે ચા કોફી વગેરે પીવાનો પ્યાલો. હવે આગળ અભ્યાસ કરીશું. TOMATO ટમાટો એટલે ટામેટું અથવા ટમેટું. આ બે શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકાય છે. TOMATO ટમાટો એટલે ટમેટું. એટલે શું થાય? ટમેટું.
સી નથી CUP કપ એટલે ચા કોફી વગેરે પીવાનું પ્યાલું. હવે TOMATO ટમાટો એટલે ટમેટું. TOMATO ટમાટો એટલે ટમેટું. ટામેટું કોઈ પણ આ બે શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકાય. ટમાટો એટલે ટામેટું કા ટમેટું. TOMATO ટમાટો એટલે ટમેટું. ટમાટો એટલે ટમેટું અથવા ટામેટું કોઈ પણ આ બે શબ્દમાંથી એક શબ્દ લખી શકાય છે. બરાબર, ફરી એકવાર અભ્યાસ કરી. TOMATO ટમાટો એટલે ટમેટું. 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 હવે BALL બોલ એટલે દડો. 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 બોલ એટલે દડો. BALL બોલ એટલે દડો. ફરી એકવાર મહાવરો કરીએ. BALL બોલ એટલે દડો. BALL બોલ એટલે દડો. BALL બોલ એટલે દડો. BALL બોલ એટલે દડો. હવે આગળ અભ્યાસ કરીશું. ORANG ઓરેન્જ એટલે નારંગી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. ORANGE
ઓરેન્જ એટલે નારંગી. ORANGE ORANGE ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. ફરી બોલું છું. ORANGE ઓરેન્જ એટલે નારંગી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ. ORANGE ઓરેન્જ એટલે નારંગી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. આગળનો અભ્યાસ આપણે આના પછીના તાસમાં કરીશું. હરિઓમ.